નમસ્કાર દર્શક મિત્રો, HB કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને GSTVના સંયુક્ત ઉપક્રમે આયોજિત પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, હવે તો બોર્ડની પરીક્ષાની તમે તૈયારી જે છે એ સંપૂર્ણ કરી લીધી હશે અને તેમ છતાં પણ કેટલાક પ્રશ્નો એવા હશે જે હજુ પણ તમને મૂંઝવતા હશે, પણ તમારી આ મૂંઝવણનો ઉકેલ લઈ અને અમે સૌ અહીંયા રોજ ઉપસ્થિત થઈએ છીએ. તો આજે આપણે ચર્ચા કરવાની છે ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયની અંદર પ્રકરણ 13. પ્રકરણ 13નું નામ છે સજીવોમાં વહન અને ઉત્સર્જન. આ અગાઉ આપણે પ્રકરણ 12ની પણ ચર્ચા કરી ગયા છે, જેની અંદર આપણે સજીવોમાં પોષણ અને શ્વસનની વાત કરી હતી. એક જ મિનિટની અંદર આપણે એને યાદ કરી લઈએ તો પોષણની અંદર આપણે શું જોયું હતું તો ભાઈ પોતાના શરીરને માટે જરૂરી હોય એવા તત્વો મેળવવા માટે જે પદાર્થ આપણે ગ્રહણ કરીએ છીએ તેને આપણે ખોરાક તરીકે ઓળખીએ. એ ખોરાકનું શોષી શકાય તેવા સાદા સ્વરૂપમાં રૂપાંતરણ કર્યું અને એ શોષાયેલો પદાર્થ જે છે એ શરીરના પ્રત્યેક ભાગ, પ્રત્યેક કોષ સુધી પહોંચી ગયો, જેને આપણે ગ્લુકોઝ તરીકે ઓળખ્યો હતો. ત્યાર પછી આપણે એ પણ જોયું કે ભાઈ આપણું આ જે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝનું ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણ દહન થઈ અને ATP સ્વરૂપે ઉર્જા ઉત્પન્ન કરવાની જે જૈવિક ક્રિયા હતી એ એટલે શ્વસન. તો શ્વસનની સાથે સાથે આપણે શ્વાસ અને ઉચ્છ્વાસ વિશે પણ આપણે વાત કરી હતી કે ભાઈ તમે શ્વસનની પ્રક્રિયા કરવા માંગો છો તો કોષની અંદર ઓક્સિજનની હાજરી વગર એ પ્રક્રિયા શક્ય નથી. તો એ કેવી રીતે શક્ય બન્યું તો એના માટે પણ આપણે શ્વસન તંત્રની ચર્ચા કરી હતી. તો આ બે મુદ્દા જે છે એ બે મુદ્દા આપણને સજીવ શરીરની અંદર થતી અગત્યની જૈવિક ક્રિયાઓ વિશે અગત્યની સમજ આપે છે. તો હવે આગળ આપણે એવી પણ વાત કરી હતી કે ભાઈ પોષણ કરે, શ્વસન કરે તો પછી વહનની જરૂરિયાત તો પડે જ. દાખલા તરીકે હું તમને સિમ્પલ ઉદાહરણ આપું કે ભાઈ કોઈ એક જગ્યાએ કોઈ એક વસ્તુ મેન્યુફેક્ચર થાય છે, પરંતુ એ વસ્તુ જો આપણા સુધી ના પહોંચે તો આપણે એ વસ્તુનો ઉપયોગ કરી શકતા નથી. આપણું શરીર જે છે એ એક જટિલ યંત્ર છે અને એ યંત્રની અંદર આવેલા દરેક ભાગો પોતાનું વિશિષ્ટ કાર્ય કરે છે, પણ એનું જે કાર્ય છે એ કાર્યને ખરા અર્થમાં સાર્થક થવા માટે તેની અંદર ઉત્પન્ન થતા જે પદાર્થો છે એને અન્ય જગ્યાએ લઈ જવા પડે, ઉત્પન્ન થતી વસ્તુને એની ઉપયોગિતાના સ્થાન સુધી પહોંચાડવી પડે. તો આ માટે જરૂરી છે ટ્રાન્સપોર્ટેશન અથવા તો એને આપણે કહીએ છીએ વહન. તો આપણે હવે આપણી બાયોલોજીની પરિભાષામાં વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો એવું કહી શકાય કે ભાઈ શરીરની અંદર ઉપયોગી હોય અને કેટલાક ન પણ હોય એવા બિન ઉપયોગી જે પદાર્થો છે એ બધાનું એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતરણ કરવું એટલે કે વહન. તો આ વહનની પ્રક્રિયા જે છે એ આપણે દરેક પ્રકારના સજીવની અંદર જોવા મળે છે અને એ અનિવાર્ય પણ છે. સજીવો એટલે વનસ્પતિ અને પ્રાણી બંને. તો આપણું જે પ્રકરણ 13 છે એની અંદર શરૂઆતનો જે ગાળો છે એની અંદર તમને વનસ્પતિમાં વહન વિશે થોડી સમજૂતી આપેલી છે, પણ જેટલી જટિલતા ઉચ્ચ કક્ષાના પ્રાણીઓની અંદર જોવા મળે છે તેટલી જટિલતા વનસ્પતિની અંદર જોવા મળતી નથી. કારણ કે આપણે જેમ પ્રચલન કરીએ છીએ, ચાલીએ છીએ, હલનચલન તો વનસ્પતિ પણ કરે છે પરંતુ પ્રચલન કરી શકતી નથી. તો અહીંયા વનસ્પતિની અંદર તેમ છતાં પણ આપણે જાણીએ છીએ કે ભાઈ એ પોતે પણ પોતાનો ખોરાક બનાવે છે, તો વનસ્પતિના દરેક ભાગ સુધી આ વસ્તુને પહોંચાડવાનું કામ એના શરીરનો કોઈક ભાગ તો કરતો જ હશે. એવી જ રીતે મૂળ શું કરે છે તો મૂળ જમીનની અંદરથી પાણીનું શોષણ કરે છે, સાથે સાથે એના માટે ઉપયોગી જે ખનિજ દ્રવ્યો છે એનું પણ એ શોષણ કરે છે. તો આપણા બોર્ડના પરિરૂપ મુજબ આ પ્રકરણમાંથી આપણને 6 માર્ક્સનું પૂછાય છે. હવે એમાંથી શું પૂછાય એ કશી વસ્તુ નક્કી હોતી નથી અને એ તમારી સૌથી મોટી મૂંઝવણ છે. તો પહેલો જે ભાગ છે આ પ્રકરણનો એની અંદર વનસ્પતિમાં વહન છે. તો વહન માટે તમારે 2 પેશીઓ યાદ રાખવાની છે, એક છે જલવાહક અને બીજી છે અન્નવાહક. નામ પ્રમાણે જ જલવાહક એ જલનું વહન કરે અને અન્નવાહક છે એ અન્નનું વહન કરે. પરંતુ આપણે કહ્યું એમ કે ભાઈ વનસ્પતિ જે છે એ 2 પ્રકારની હોઈ શકે, એક નીચલી કક્ષાની અને એક ઉચ્ચ કક્ષાની કે જેની અંદર આપણને થોડું આયોજન જોવા મળે છે. તો અહીંયા એના પણ 2 ઘટકો આપણે પાડી દેવાના છે, એક જલવાહિનીકી અને બીજું જલવાહિની. તો જલવાહિનીકી છે એ પ્રાથમિક કક્ષાની રચના છે જે નીચલી કક્ષાની વનસ્પતિમાં વહન સાથે સંકળાયેલી છે, જ્યારે જલવાહિની છે દાખલા તરીકે લીમડો, પીપળો, વડ આ બધાની અંદર આપણને પાણીના વહન સાથે સંકળાયેલી જે પેશી છે એ જલવાહક જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આટલા 2 શબ્દો જ તમારે યાદ રાખવાના છે, પરંતુ તમે જ્યારે પરીક્ષામાં લખો છો ત્યારે ઘણી વખત ઉલટું લખી નાખતા હોય છે. તો આ બાબતે ખાસ ધ્યાન રાખવાનું, જલ એટલે કે જલવાહિની.
બીજી વાત મેં કરી કે અન્નવાહિની એટલે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ઉત્પન્ન થયેલો જે ખોરાક છે અર્થાત સ્ટાર્ચ. તો આ સ્ટાર્ચનું જે વહન છે એ કોના દ્વારા થાય? તો શરીર એટલે અહીંયા આપણે વનસ્પતિની વાત કરીએ છીએ, તો વનસ્પતિના બધા જ હિસ્સાની અંદર ઉર્ધ્વ પણ થાય, અધો પણ થાય, એટલે તમામ દિશાની અંદર આનું વહન થવા જોવા મળે છે. જુઓ, પાણીની અંદર તો જમીનમાંથી જ ઉપર જાય છે, એટલે ફક્ત ઉર્ધ્વ દિશામાં વહન લખવાનું, પરંતુ ખોરાક જે છે, સ્ટાર્ચ જે છે, એનું તમામ દિશામાં વહન જોવા મળે છે. અને આ જે પ્રક્રિયા છે એને આપણે સ્થાનાંતરણ તરીકે ઓળખીએ છીએ. એના માટે એટીપીની જરૂરિયાત પણ રહે છે. અને એના જે ઘટકો છે, જેમ આપણે કહ્યું કે ભાઈ જલવાહિનીમાં જલવાહિની કી પણ જોવા મળે છે, એવી રીતે અન્નવાહક પેશીના જે ઘટકો છે એમાં ચાલની નલિકા અને સાથી કોષ. તો અહીંયા વનસ્પતિની અંદર વહન સાથે સંકળાયેલી જે કંઈ મેટર પાઠ્યપુસ્તકની અંદર આપેલી છે એ એટલી ડિટેલમાં નથી અને તમને યાદ રાખવામાં પણ સરળ પડે એવું છે. તો થોડા આ જે શબ્દો છે એના એ ટર્મિનોલોજી તમે યાદ રાખી દો તો ખૂબ સરળતાથી તમે એને યાદ રાખી શકો. હવે પાર્ટ 2 છે, જેની અંદર પાર્ટ 2 એટલે કે બીજી જે વાત કરેલી છે એની અંદર ખાસ કરીને ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં આમ તો વહનની જે પ્રક્રિયા છે એ તમામ સજીવો કરે, એમના શરીરમાં જે રચના આવેલી હોય એ પ્રમાણે કરે. પણ અહીંયા આપણે આજે ચર્ચા કરવાની છે એ મનુષ્યની વાત કરવાની છે. તો મનુષ્યની અંદર જે કંઈ શરીરની અંદર ઉપયોગમાં લેવાના હોય એવા તત્વો, એવા પદાર્થો, એવા ઉત્સર્ગ દ્રવ્યો, તમે જે શ્વાસમાં લો છો એ ઓક્સિજન, તમારા શરીરની અંદર જૈવિક ક્રિયાને કારણે ઉત્પન્ન થતો જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એનું, આ બધા જ પદાર્થોનું વહન કરવા સાથે જે સંકળાયેલું તંત્ર છે એને આપણે કહીએ છીએ રુધિરાભિસરણ તંત્ર. અને આ રુધિરાભિસરણ તંત્રની અંદર રચનાની દ્રષ્ટિએ આપણે જો વાત કરીએ તો 2 વસ્તુ કહેવાય. એક હૃદય, જે આપણા શરીરની અંદર 2 ફેફસાની વચ્ચે, પાંસળીઓની વચ્ચે સહેજ ડાબી બાજુએ રક્ષાયેલો આપણી મુઠ્ઠી જેટલા કદનો પંપ. વિદ્યાર્થી મિત્રો, ખાસ હું એટલા માટે કહું છું કે એ પંપ છે એ શું કરે છે તો ફક્ત રુધિરને પમ્પિંગ જ કરે છે, ત્યાં કોઈ રુધિરનું શુદ્ધિકરણ થતું નથી. એટલે જે વિદ્યાર્થીઓ ખાસ કરીને હૃદયની રચના અને કાર્ય લખવામાં ભૂલ કરે છે એ અહીંયા જ કરતા હોય છે. અને બીજું કે ભાઈ પમ્પિંગ કરે છે પણ એ પમ્પિંગની સાથે સાથે શરીરના તમામ ભાગ સુધી વસ્તુને પહોંચાડવાની અથવા તો શરીરના તમામ ભાગોમાંથી વસ્તુને લાવવાની, વસ્તુ મીન્સ રુધિર. તો એ લાવવા અને લઈ જવા માટે જે કંઈ વાહિનીઓ છે એને આપણે રુધિર વાહિની તરીકે ઓળખીએ છીએ. તો મુખ્ય 2 ભાગ પડે, એક હૃદય અને હૃદયની સાથે જોડાયેલી રુધિર નલિકાઓ, જેને આપણે રુધિર વાહિની કહીએ છીએ. હવે તમે જાણો છો તેમ, હવે તો બોર્ડની પરીક્ષા ખૂબ નજીક છે, તો રુધિર વાહિનીઓ 2 પ્રકારની છે, એક ધમની અને 2 શિરા. તો સામાન્ય રીતે ધમની અને શિરાનો તફાવત જ્યારે પૂછાય વિદ્યાર્થી મિત્રો ત્યારે તમે ઉલટું લખી નાખતા હો છો. તો ધમની એટલે એવી રુધિર વાહિની છે કે જે હૃદયમાંથી શરીરના તમામ અંગો સુધી રુધિર પહોંચાડે છે. તમે કાયમ માટે 2 વસ્તુ તૈયાર કરો છો, પરિણામે જ્યારે પરીક્ષામાં લખવા બેસો છો ત્યારે ઉલટું લખો છો. તમે જ્યારે પણ એની વાઇસે વર્ષા વાત આવતી હોય તફાવતની અંદર ત્યારે કોઈ એકને તૈયાર કરો તો બાકીનું તમને ઓટોમેટિક યાદ રહી જાય. તમને ધમનીની ખબર હોય તો શિરા તો એનાથી ઉલટું જ કામ કરે છે. એટલે તમારે યાદ રાખવાનું રહે કે ભાઈ શરીરના તમામ અંગોમાંથી હૃદય સુધી રુધિર પહોંચાડવાનું કાર્ય કરતી હોય એવી રુધિર વાહિનીને આપણે શું કહીશું? શિરા. હવે આ શિરા અને ધમની, ધમનીની આપણે વાત કરી તો મોટી એક મહાધમની હોય તો દાખલા તરીકે આપણે હાથની વાત કરીએ તો આ હાથ છે અને મહાધમની સાથે આપણે જો જોડી દઈએ તો આંગળીઓ છે એ એની ધમનિકા બની જાય. હજુ પણ એની 2 શાખાઓ પડી જાય તો એ રુધિર કેશિકાઓ. ટૂંકમાં મહાધમની, ધમની, ધમનિકા અને રુધિર કેશિકાઓ એમ વિભાજન થતું જાય. હવે આ ધમનિકાઓ બની ગઈ, એમાંથી રુધિર કેશિકાઓ બની ગઈ અને એ ફરી પાછી જોડાતી જાય તો એમાંથી શિરા બને. મારે તમને એ સમજાવવું છે કે ધમની અને શિરા જ્યાં પરસ્પર જોડાય છે, બરાબર, એ કઈ વસ્તુ છે? રુધિર કેશિકાઓ છે. તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે હૃદય અને હૃદયની સાથે જોડાયેલી જે રુધિર વાહિનીઓ છે એના વિશે આપણા મગજની અંદર જે કંઈ સંકલ્પના સ્પષ્ટ હોય એ પ્રમાણે જ આપણે લખતા હોઈએ છીએ. તો હવે આપણે શરૂઆત કરીએ. અદ્ભુત જે પંપ આપણા શરીરની અંદર ગોઠવાયેલો છે તો સૌ પ્રથમ એનો બાહ્ય દેખાવ કેવો હોય અને બીજો પ્રશ્ન એ છે કે એની આંતરિક રચના કેવી હોય. તો હું આજે મારી સાથે અહીંયા એક મોડલ લઈને આવી છું જે હું તમને બતાવવા માંગુ છું. વિદ્યાર્થી મિત્રો જુઓ, વિદ્યાર્થી મિત્રો આ એક મનુષ્યનું હૃદય છે એવી આપણે કલ્પના કરી લઈએ. તો એનો આ જે બાહ્ય દેખાવ છે એ બાહ્ય દેખાવની અંદર તમને બીજું કશું દેખાતું નથી, પરંતુ તમે જ્યારે રચનામાં લખો છો ત્યારે એવું કહો છો કે ભાઈ મનુષ્યનું જે હૃદય છે
એ ચતુષ્ખંડી છે. ચતુષ્ખંડી શબ્દનો અર્થ શું થાય? 4 ખંડનું બનેલું છે. તો આવો આપણે આ મોડલની મદદથી જોઈ લઈએ કે એ 4 ખંડો કેવા હોય. તો અહીંયા જુઓ, આ જે વસ્તુ છે આ એક ખુલી ગઈ, આ ઉપરનું ખાનું ખુલ્યું છે જેને આપણે કર્ણક તરીકે ઓળખીએ છીએ. એ જ પ્રમાણે આ નીચેનું ખાનું ખુલી ગયું. તો નીચેનું જે ખાનું છે એને આપણે ક્ષેપક તરીકે ઓળખીએ છીએ. તો જે રીતે ડાબી અને જમણી બાજુની આપણે વાત કરીએ છીએ તો એ જ પ્રમાણે આ હૃદય જે છે એની અંદર નીચેનું ખાનું જે છે એ પણ ક્ષેપક કહેવાય. અને એ જ પ્રમાણે જેમ અહીંયા આપણે કહ્યું એમ આ કર્ણક છે એવું આ બાજુ પણ કર્ણક છે. તો રચના લખતી વખતે આપણે એમ કહીએ કે ભાઈ મનુષ્ય હૃદય 4 ખંડોમાં વિભાજિત થયેલું હોય છે. તો ઉપરના જે 2 ખાના છે એ કર્ણક કહેવાય. અનુક્રમે તમારો જમણો હાથ હોય આકૃતિમાં તો તમારે એ બાજુ ડાબું કર્ણક લખવાનું છે, અને તમારો જમણો હાથ જે બાજુ હોય એ બાજુ તમારે ડાબું કર્ણક લખવાનું છે. ડાબું અને જમણું એટલે મિરર ઇમેજ છે. તમે અરીસામાં જોતા હોય તો ડાબું એ જમણું થઈ જાય, જમણું એ ડાબું થઈ જાય. એ જ રીતે નીચે 2 અનુક્રમે ડાબું અને જમણું ક્ષેપક. એટલે આ નીચેના 2 ખાના છે એને આપણે શું કહીશું? ક્ષેપક. અને ઉપરના જે 2 ખાના છે એને કર્ણક. આ ચારેય ખાનાઓ જે છે એ એકબીજાથી પડદાથી વિભાજિત થયેલા હોય છે. પરિણામે એક ખાનાનું રુધિર બીજા ખાનામાં જતું નથી. ત્યાર પછી આપણે વાત કરીએ તો આ જે વસ્તુ છે જમણું કર્ણક અને આ જમણું ક્ષેપક, આ બંનેની વચ્ચે એક વાલ્વ આવેલો હોય છે. તમે જોઈ શકો છો આ વાલ્વ છે. હવે વાલ્વનું કાર્ય શું છે? તો કોઈ એક જ દિશામાં એ કોઈ પણ એક વસ્તુનું વહન થવા દે. અહીંયા વહન રુધિરનું થાય છે એટલે જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં આ વાલ્વની મદદથી રુધિર આવે છે, જેનું નામ છે ત્રિદલ વાલ્વ. તમારે યાદ રાખવાનું છે જમણું એટલે કે અશુદ્ધ, અને 3 શબ્દો યાદ રાખવાના છે ત્રિદલ. તો આ ત્રિદલ વાલ્વ મારફતે જમણા કર્ણકનું રુધિર અહીંયા જમણા ક્ષેપકની અંદર આવશે. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે આપણે ત્રિદલ વાલ્વ જોયો. એવી જ રીતે ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે દ્વિદલ વાલ્વ હોય છે. યાદ રાખવા માટે એવું પણ યાદ રાખી શકાય કે અહીંયા બંને ખાનામાં શુદ્ધ રુધિર હોય છે. શુદ્ધ એટલે 2 શબ્દો ગણીએ તો દ્વિ એટલે 2 એટલે દ્વિદલ એટલે કે 2 દલ ધરાવતો વાલ્વ હોય છે, જે એનું કામ શું છે? તો આ ડાબા કર્ણકમાંથી રુધિરને ડાબા ક્ષેપકમાં લાવે છે. તો અહીંયા મુખ્ય વસ્તુ આપણે 4 જોઈએ. ઉપરના 2 ખાના કર્ણક, નીચેના 2 ખાના ક્ષેપક. કર્ણક અને ક્ષેપક વચ્ચે અનુક્રમે ત્રિદલ અને દ્વિદલ વાલ્વ જોવા મળે છે. હવે પ્રશ્ન બીજો છે કે તમારા આ જે જમણું કર્ણક છે તેની અંદર રુધિર લાવતી, શરીરના તમામ ભાગોમાંથી રુધિર લાવતી અગ્ર અને પશ્ચ મહાશિરાઓ ખુલતી હોય છે. જુઓ આ શિરાઓ છે એ બ્લુ કલર દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ અગ્ર અને પશ્ચ મહાશિરા છે એ અહીંયા ખુલી જશે. એ જ રીતે આ જે ડાબું કર્ણક છે એ ડાબા કર્ણકની અંદર ફેફસામાંથી શુદ્ધ રુધિર લઈને આવતી શિરા ખુલે છે. હું ખાસ ફરીથી બોલું છું, શિરા ખુલે છે. આ 2 અપવાદ છે એટલે હું તમને ફરી સમજાવું છું આકૃતિમાં, પણ અહીંયા ફૂફૂસ શિરાઓ ખુલે છે. આ બંને ખાના ભરાઈ જાય એટલે આ વાલ્વ ખુલી જાય, અને એ વાલ્વ ખુલી જાય એટલે રુધિર અહીંયા આવી જશે. તો અહીંયા રચનાની અંદર આપણે ખાસ જોવાનું છે કે આ જે છે એમાંથી રુધિર લઈ જતી જે આ છે એ મહાધમની છે, અને અહીંયાથી રુધિર લઈ જતી જે છે એ ફૂફૂસ ધમની છે. બંને ધમની છે, પણ અહીંયા રુધિર અશુદ્ધ છે અને અહીંયાથી લઈ જતી હોય એ રુધિરવાળી ધમની છે એમાં શુદ્ધ લોહી છે. તો અહીંયા 2 ધમની, ખાસ કરીને ફૂફૂસ ધમની અને મહાધમની. એ જ રીતે અગ્ર અને પશ્ચ મહાશિરા જે છે એ જમણા કર્ણકમાં ખુલે. પણ આવી રીતે આપણું હૃદય 4 ખંડોમાં વિભાજિત છે. આ બંને ક્ષેપક વચ્ચે પણ એક પટલ હોય છે જેને આપણે આંતર ક્ષેપક પટલ તરીકે ઓળખીએ છીએ. અહીંથી જે રુધિર જાય ત્યાં પણ એક વાલ્વ હોય છે, જેના કારણે અહીંયાથી રુધિર જાય પછી પાછું આવે નહીં. તો આ થઈ રચનાની વાત. અને ક્ષેપકો જે છે એ બરાબર પ્રેશરથી સંકોચાતા હોય, પરિણામે એની જે દિવાલ છે એ કેવી હોય? જાડી હોય, અને કર્ણકોની દિવાલ પાતળી હોય. તો થઈ ગઈ રચના હૃદયની. હૃદય ચતુષ્ખંડી હોય, 4 ખંડોમાં વિભાજિત હોય, કર્ણક ક્ષેપક વચ્ચે વાલ્વ આવેલો હોય, અને એની સાથે રુધિર લાવતી અને લઈ જતી રુધિર વાહિની. તો વિદ્યાર્થી મિત્રો, આ એક પ્રશ્ન તમને પૂછી શકે પરીક્ષાની અંદર કે મનુષ્ય હૃદયની આકૃતિ દોરી અને તેની રચના સમજાવો. હવે પ્રશ્ન બીજો પૂછાય છે કે ભાઈ આકૃતિ દોરી અને હૃદયની અંદર રુધિરનું પરિવહન સમજાવો. તો પરિવહન એટલે શું? તો સર્ક્યુલેટરી, એ રુધિર ફરે છે ખરું, પરંતુ કેવી રીતે ફરે છે? બેવડું પરિવહન જોવા મળે છે. તો એ બેવડું પરિવહન એટલે શું?
બરાબર ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. અહીંયા હું આકૃતિ દોરું છું, જોડે જોડે તમારે સમજતા પણ જવાનું છે. મનુષ્યનું હૃદય છે, હૃદયને તમારે બતાવવું હોય તો આ રીતે તમારે પહેલાં તો આ ઉપરના બે ખાના છે એ આ રીતે દોરી નાખવા પડે, જેને આપણે કર્ણક તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી આની સાથે તમારે ડાબી બાજુએ સહેજ ઢળેલું અને નમેલું તમારે હૃદય બતાવવું પડે. આ બધી વસ્તુમાં બેવડી દિવાલ હોય એટલે આ તમારે બેવડી દિવાલ આ રીતે દોરી કાઢવી પડે, જેથી કરીને આપણે હૃદયના જે સ્નાયુઓ છે વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો તેમ ખૂબ મજબૂત હોય છે અને જ્યાં સુધી આપણે જીવીએ ત્યાં સુધી એ વિના થાક્યા વગર સતત કામ કરતા રહે છે. તો આ બે ખાના આપણે દોરી કાઢ્યા. ત્યાર પછી હજી આપણે ચોથો ભાગ અહીંયા પાડવાનો છે. તો આ આકૃતિને તમે અહીંયા લઈ લો તો આ રીતે આમ તમે લો અને અહીંયાથી એક પટલ જુદો પાડી દો, જેથી કરીને તમારે આ તમારી ફૂફૂસ ધમની થઈ જાય. અહીંયા એક વાલ હોય છે જેનું નામ અર્ધચંદ્રાકાર વાલ હોય છે. હવે આપણે વાત કરી એમ કે આ ઉપરનું જે બે ખાના છે એને આપણે શું કહીશું? તો અહીંયા શું લખીશું? જમણું કર્ણક. તો એ જ રીતે અહીંયા આ શું લખીશું? ડાબું કર્ણક. હવે યાદ રહી જાય, જમણાની નીચે જમણું ક્ષેપક. પરીક્ષામાં લખતી વખતે યાદ રાખજો, ડાબો હાથ જે બાજુ જાય એ બાજુ જમણું લખવાનું છે અને આ ડાબું ક્ષેપક. વિદ્યાર્થી મિત્રો આપણે જેમ જોયું મોડલની અંદર કે અહીંયા વાલ હોય છે, તો વાલમાં જમણું એટલે 1 2 ને 3 આ રીતે વાલ દોરી દો. બરાબર, એ જ રીતે અહીંયા 2 છે તો અહીંયા 2 વાલ દોરો અને આ રીતે તમે આ વાલ બતાવી દો. વાલ એટલે એક માર્ગીય વહન કરે છે, એટલે તમારે બતાવવાનું અહીંયા કે એ એક જ દિશાની અંદર અહીંયાથી લોહી આ ખાનામાંથી આ ખાનામાં લાવે. ત્યાર પછી આપણે વાત કરી કે અહીંયા મહાધમની. તો આ જે વસ્તુ છે એની સાથે તમારે આ રીતે જોડવાનું, પણ અહીંયા તમે આ રુધિર અહીંયા આવવાનું છે, પણ આના લીધે આપણે દેખાતું નથી, એટલે આને તમારે બતાવવું હોય તો આ રીતે બતાવી શકાય. અને આમાંથી પણ શાખાઓ પડવાની એટલે તમે આ રીતે બતાવી શકો અને શરીરના જુદા જુદા ભાગો સુધી રુધિર પહોંચાડશે. હવે અહીંયા એક તમારે અગ્ર મહાશિરા બતાવવાની છે, એ જ રીતે અહીંયા 1 2 પશ્ચિમ મહાશિરા. આની એક મુખ્ય શાખા તમારે અહીંયા નીચે આવશે જેને આપણે પૃષ્ઠ મહાધમની કહીશું. હવે પ્રશ્ન એ છે કે જ્યાં જ્યાં હું આ લાલ કલર બતાવું છું એ બધું ઓક્સિજનેટેડ બ્લડ છે, એટલે કે એ રુધિરની અંદર ઓક્સિજન આવેલો હોય છે. આ બધું જ બરાબર છે. આ પણ લાલ છે. તો આ બધું રુધિર જે છે એ કેવું છે? શુદ્ધ છે. શુદ્ધ મીન્સ ઓક્સિજનેટેડ બ્લડ છે. હવે આપણને પ્રશ્ન થાય કે આ રુધિર ક્યાંથી આવ્યું? તો એના માટે અહીંયાથી તમારે એક રુધિર વાહિની બતાવવાની છે અને આ આમ જશે. તો આ ક્યાં જશે? ફેફસામાં. અને આ ક્યાંથી આવશે? ફેફસામાંથી. તો વિદ્યાર્થી મિત્રો આને અહીંયા ખોલી નાખો. બરાબર, અને અહીંયા આપણે જે બતાવીએ છીએ તે આ બધું બ્લડ જે છે એ હું બ્લુ કલર બતાવું છું તો એ તમારે સમજવાનું કે શું હોય? વિધાઉટ ઓક્સિજન, એટલે કે ઓક્સિજન વગરનું બ્લડ છે. શુદ્ધ થવા માટે ક્યાં જશે? ફેફસામાં જશે. પણ અહીંયા આવ્યું ક્યાંથી? તો આ વાલ મારફતે. તો અહીંયા તમારે આ પણ બ્લુ કલર જ બતાવવાનો છે અને આને અહીંયા ખોલી નાખો એટલે અહીંયાથી આ આવશે. એટલે આને શું કહેવાય? અગ્ર મહાશિરા, જે શરીરના ઉપરના ભાગોમાંથી રુધિર લાવે. આ પણ બ્લુ બતાવવાનો છે. આ શરીરના નીચેના એટલે કે પશ્ચિમ મહાશિરા, શરીરના નીચેના ભાગોમાંથી રુધિર. એટલે આ બંને મહાનલિકાઓ છે જે રુધિરને ક્યાં લાવશે? જમણા કર્ણકની અંદર લાવશે. આ જમણું કર્ણક. અને એ જ રીતે અહીંયા આવશે ફેફસામાંથી. આ જે રુધિર છે એ કેવું છે? ઓક્સિજનેટેડ બ્લડ છે. એટલે બંને વખતે જ્યારે અહીંયાથી આ રુધિર અહીંયા આવશે ત્યારે આ ફેફસામાંથી આ ફૂફૂસ શિરા છે. આ મોટામાં મોટો યાદ રાખજો અપવાદ. અને આ જે છે એ ધમની છે, ફૂફૂસ ધમની. તો અહીંયા ફૂફૂસ શિરા મારફતે આ ઓક્સિજનેટેડ બ્લડ અથવા તો ઓક્સિજનવાળું રુધિર અહીંયા આવશે. આ બંને ખાના ભરાઈ જાય એટલે આ બંને વાલ ખુલી જશે.
હવે આ વાલ્વ ખુલી જશે એટલે આ જે રુધિર છે એ આ ખાનામાં આવશે એટલે કે ક્ષેપકમાં આવશે, અને આ વાલ્વ ખુલે દ્વિદલ વાલ્વ એટલે ડાબા કર્ણકનું રુધિર જે છે એ ડાબા ક્ષેપકની અંદર આવશે. હવે આ બંને ક્ષેપક છે એ એક સાથે ખૂબ પ્રેશરથી સંકોચાય, અને એ સંકોચાય એટલે આ જે રુધિર છે એ મહાધમનીમાં થઈ અને શરીરના બધા ભાગોમાં પહોંચી જશે, અને આ જે રુધિર છે ઓક્સિજન વગરનું એ આ ફૂફૂસ ધમની મારફતે ફેફસામાં શુદ્ધિકરણ માટે જશે. એટલે આ જે છે એ પૃષ્ઠ મહાધમની છે જે શરીરના બીજા અવયવોને રુધિર પૂરું પાડે છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આપણે આકૃતિ દોરીએ છીએ ત્યારે એ આકૃતિની સાથે સાથે આપણને એનું વર્ણન અને એનું ફંક્શન શું છે એ ખબર હોવી જોઈએ. તો ફરીથી બેવડું પરિવહન કેમ કહેવાય? તો અહીંયા આ બંને ખાના જે છે ઉપરના કર્ણક, આ અશુદ્ધ લોહી છે, આ શુદ્ધ લોહી છે. શુદ્ધ લોહી ફેફસામાંથી આવે છે, અશુદ્ધ લોહી શરીરના વિવિધ ભાગોમાંથી આવે છે. બંને વાલ ખુલી જાય એટલે આ લોહી અહીંયા આવે છે, આ અહીંયા આવે છે. આ પડદાના કારણે આ બંને મિક્સ થતા નથી, પણ જો જન્મજાત કોઈને આ પડદામાં કાણું હોય તો આ બંને રુધિર ભેગા થઈ જાય અને એને ઓપરેશન કરી અને સોલ્વ કરવું પડે. એ જ પ્રમાણે પછી આ સંકોચાય ત્યારે 120 પ્રેશર હોય આપણા હૃદયનું, તો એ પ્રેશરે મહાધમનીમાં થઈ અને આ રુધિર છે એ બધા ભાગમાં પહોંચી જાય, અને સાથે સાથે આના સંકોચનને કારણે આ જે રુધિર છે એ ફેફસાની અંદર શુદ્ધ થવા માટે જતું રહે. તો વિદ્યાર્થી મિત્રો, હું માનું છું કે તમે સમજી ગયા હશો કે બેવડું પરિવહન કેવી રીતે કહેવાય. હવે આની સાથે સાથે બીજો એક અગત્યનો મુદ્દો છે ઉત્સર્જન, જે તમારા આ પ્રકરણની અંદર આપેલો છે. આપણે જોયું કે ભાઈ શરીરની અંદર જુદી જુદી જૈવિક ક્રિયાઓ થતી હોય, એ જૈવિક ક્રિયાઓની અંદર ઉત્પન્ન થતો જે કચરો છે એ કચરાનો નિકાલ કરવા માટેનું જે તંત્ર છે એને આપણે શું કહીશું? ઉત્સર્જન તંત્ર. એમાં પણ ઉત્સર્જન આ સરળ છે પ્રમાણમાં હૃદય કરતાં. તો આ એક જોડ મૂત્રપિંડ, મૂત્રવાહિની અને મૂત્રાશય, આને આપણે નામ આપવું હોય તો મૂત્ર માર્ગ આપી શકીએ. હવે આ મૂત્રપિંડની અંદર આ જે ઉત્સર્ગ એકમ છે, અથવા એને નેફ્રોન કહેવાય અથવા એને વૃકાણુ કહેવાય. તો આવા 10 લાખ નેફ્રોન હોય, અને એ વૃકાણુ અથવા તો નેફ્રોનની મદદથી રુધિર ગળાય, અને ગળાયેલું જે રુધિર છે એ ફરી પાછું આ પશ્ચ મહાશિરામાં થઈ અને હૃદયની અંદર જતું રહેતું હોય છે. તો આ ઉત્સર્ગ એકમની રચના અને આકૃતિ પણ તમને પૂછી શકે વિદ્યાર્થી મિત્રો, અને આ બહુ સરળ છે. બાઉમેનની કોથળીમાં અહીંયા સૂક્ષ્મ ગાળણથી રુધિર ગળાઈ જાય, ગળાયેલા રુધિરની અંદર ફરી પાછો કોઈ ગ્લુકોઝ કે એમિનો એસિડ રહી ગયો હોય તો ફરી પાછો એનું પુનઃ શોષણ થઈ જાય, અને બાકી રહેલો જે કચરો છે એ આ મૂત્રપિંડ નલિકાની અંદર ધીમે 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 આગળ વધી અને યુરિન સ્વરૂપની અંદર સંગ્રહણ નલિકામાં ખુલી જાય, અને એ સંગ્રહણ નલિકા મૂત્રપિંડ નિવાપમાં ખુલી જાય, એ નિવાપ મૂત્રવાહિનીમાં ખુલી જાય, મૂત્રવાહિની મૂત્રાશયમાં ખુલી જાય. તો અહીંયા આ કુદરતે મૂકેલી મૂત્રપિંડની અંદર ગળણી છે જેના દ્વારા રુધિર ગળાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે અગત્યના મુદ્દાઓ છે એ મુદ્દાઓની અંદર વિજ્ઞાનની અંદર આવતી જે ટર્મિનોલોજી છે એની સાથે તમે ખૂબ સારી રીતે સમજીને લખો તો આ તો આપણા શરીરના અંગો છે, અને આપણા શરીરના અંગોનું જે કાર્ય છે તે આપણે જાણતા જ હોવા જોઈએ. ફક્ત પરીક્ષાલક્ષી નહીં, પણ આગળ પણ તમે ઉચ્ચ અભ્યાસની અંદર જો આગળ જાઓ મેડિકલમાં એમાં, તો આ બધી વસ્તુ ખૂબ ડિટેલમાં તમારે ભણવાની છે. પણ અત્યારે હું તમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું કે આ પ્રકરણના જે 6 માર્ક્સ છે એ તમે ચોક્કસ મેળવશો અને મેળવશો. નમસ્કાર.